હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? પણ મજામાં છું બધાને. હર હર મહાદેવ. અને જો અત્યારના વાગી ગયા છે, બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે હે ને કુલુન બે અમે ઊંઘીને ઉઠ્યા નહીં કુલું? તો કુલુન બે હે ને અમે ઊંઘીને ઉઠ્યા છીએ ને 3 વાગી ગયા છે. તો વિરાટ આવ્યા હતા, વિરાટને ચા પાણી કરાવડાવી. આમ તો થોડી વાર ઊંઘો પણ વિરાટ આવે ને એટલે પછી બધાને ઉઠાડી દે ને એટલે પછી ઊંઘવાની કોઈ મજા ના આવે. ને મારે ટેવ હે ને ફેમિલી કલાક ભરી હે ને બપોરે ઊંઘવા જોવે હે ને મારે કોલું જો બીમાર થઈ ગયા છે ને શરદી થઈ ગઈ છોકરાને ને બેટા. શું તે બોલો? બોલો શું થયું? કોને મારે બટી? હે દીકો? હે ગોલું શું થયું? આમ તાકજે મમ્મા હમું. આપણે ચોય જવું નહીં, જવું છે જાશે એમને ખાવું હોય ને આપણે શું ઓય મમ્મા પાન આવતો રે, મમ્મા પાન આવતો રે. એ તારું નહીં મારું. શું થયું? હા શું લેવા મોકલે તા પપ્પા? હે આમ તો તાક મમ્મા હમું તાક દીકો. શું થયું? હે શું કર્યું? હા સિલ્વર લેવા નીકળી તે તું જાન દાન ચમ ઓ ચેલો લુક કરે પછી આ તને મોકલી. શું કીધું? સિલ્વર લેવા નીકળ એમ કીધું? એ ઓયા આમાં ગોલું ને જેમ આવું કરો તમે? હે તો ફેમિલી જો આમને જાવું સિલ્વર લેવા પણ દુકાનથી જ જાહે પણ સિલ્વર નહીં લઈ થી ને બાપડા અમને ધમકાઈ કરે ગોલું ને. હે ગોલું જો માર ને ગોલું માર ચમ જાતો નહીં ચમ જો હાલ ફેવરી ના બોલ મેલું તરત મેલું ઉભા તરત મેલો પૈસા 2 રૂપિયા પહેલો લે પૈસા આલુ જા સિલો લેતા હે બરાબર ભાઈલો હે પૈસા ના લાલચી હમણાં ચેવો દોર છે જો 2 રૂપિયા હારું થઈ લે 2 રૂપિયા તારે 2 આ છેલ્લે લઈને અદર ફટાફટ દોડ જા જલ્દી દોડ. અરે ભાઈલું તમે 2 રૂપિયા બેચી માર્યા તા પપ્પાએ. જલ્દી દોડ હે ભાઈલું 2 રૂપિયા વેચી ગયો 2 રૂપિયા ઓમ જઈ મારા બેટાને બીક લાગે ને પૈસા લે લે છે દુકાન દોડી પેલી ગુગી એવું કરે. ફેમિલી અમારા છોકરા રે ને ઓમ દુકાન કે કૂતરું વહ પડે હો ગાય મારવા આવ હો પણ જો રૂપિયા 2 રૂપિયા આલે તો દરદ દોડી. એ વખત કોઈ બિલાડું યાદ ના કૂતરું યાદ ના ફટાફટ એ લાય. તો ફેમિલી અત્યારના કે 7:30 ને જો ખાઈ પી રેડી થઈ ગયા હે ને સાહેબને જવું છે ઓર્ડરમાં. તો સાહેબ બેઠા હે. હવે આપણે છે ને સાહેબનો બંડીઓ લાવી આપ્યા કે દાદા તે આખો દાવા પરસે ઓળે ને હવે ચોટી જાય તે લઈ દો. એટલે તું લઈ આ ચોથી લાવું લાવ પૈસા પછી હું લઈ આલું. તાર પાસે બહુ પૈસા કા ચોકન ભાડે તમે તારી પાસે પૈસા જાણે ફેમિલી મને છે ને વિરાટ મહિને 20,000નું બંડલ આલે એટલે મારા પાસે ઘણા પૈસા ને એમાં પૂછો નવિયા બેન અમારે શું કરે નવિયું? હા ભણવાનું નહીં આવે, પરીક્ષા આવશે નવિયું તાર. એવું તો ફેમિલી જો અમારે ખાટલા પથરી ગયા ને આયરે જો ખમતા હે તમે ભણવાનું મૂકી દેવાનું કીધું દીદીએ. તમે છોકરીને બોલતા નથી આવડતું. એકચ્યુઅલી એ છોકરી તમારી છે ને એટલે ને આ જો અત્યારથી આયરે વીજમાં ચાલુ કરી દીધું યા હબડો એ અત્યારથી મને પોણી મિલો ચાલુ કરી દીધું કે હન 7 વાગે આવી જવાનું 8 વાગે આવશો ને તો હન મારશે. કોણ મારશે? બેન સડા આડીને મારે હેડ બેન ના ઘરે જઈએ હતા. બેના વિડિયો જોશે ને તો તારા પપ્પાને આવશે કે તને ચોથી ગા તું ભણવા જાય તે તને ખબર હોય. મને હોતે એ તમને મારશે. પણ તું
થાય તો ભણવા ને જાય. આમાં કોઈ જો વિશ્વાબેન હજી તો હવારે જવાનું હે નેહારમાં અને અત્યારથી હે ને સ્કૂલની તૈયારી ઈ કરવાની. હોશિયાર હ તારા જેવી ઠોડ નહીં. હમ. એ, હમ. અમે બાર તો અમે બે નપાસ. પણ નામ લખ્યું ને વિશ્વાન નપાસ. આઠમું નપાસ મારું ને તમે કેટલું નપાસ? 8 પાસ. હું તો આઠમું પાસ જ છું. નપાસ છે એટલે આપણા હમું તો અલા જો જેટલા આ આ ભણેલા વિરાટમાં ગણેલા હમું તારે મસ્કરી નહીં કરવાની. મારો હુમલો કર્યો વિરાટે. હા, અમારો એ, કેટલા ટકા આયેલા આઠમાં? હા, હા? આઠમાં કેટલા ટકા આયા બોલ? 20%. હા 20%. 20% નપાસ કહેવાય. જો ફેમિલી આઈને ટૂંકવા અને આ પપ્પા તમે મારે 99%. હોમથી નપાસ? હા મારા કે. આપણ ડીએસપી નહીં પગાર છે દોઢ લાખ ટકા. આવું કહેવાય તને એટલું અંગ્રેજી લખતા નહીં આવડતું ને એમાં પણ બધું આવડે તને હા. એડિટિંગ કરતા વિડિયો નહીં આવડતું ને તમે આપણને એડિટિંગ કરતા વિડિયો આવડે એ ખાટલા તે નીચે વિડિયો એડિટિંગ કરતા આવડે એમાં ભણવાનું જો આવે છે. તેમાં ભણવાનું જ આવે એમાં આમ દિમાગ લગાવવું પડે કે આમાં શું કરીએ શું એડિટિંગ તો ફેમિલી હા ને એન પપ્પાએ શીખર શું ગોળ ચટાડે ને છોકરા હું ગમેલું રાખો ને તો છોકરા ઉપર મારે લેવાનું નહીં. તે બકા તમે અમે તો પૈસા ખડકીએ પૂછો. હા જો કે ઘર છે કાલ પંજાબી કાલ આખો દાડો 2 પંજાબી આઈસ્ક્રીમ ઓન ફાઈસ્ક્રીમ ઓન આ પપ્પા ગુલ્ફી લાયા તા ના સારું તને હવે આવજો તને મમ્મા ફાન. બધા ખર્ચા કોણ કરે છે પપ્પા પહેલું જો કાલ હે ને બે પંજાબી થાળી લાયા તા મુખ્ખામોથી અને તો અમે રોજ મોટા રેસ્ટોરન્ટ. 80 વાળી આઈસ્ક્રીમ તો રોજ ખવડાવું હું તો આ નુગરી જો કે હા હા આ નુગરી પાઈ જેટલું જુઠ્ઠું તમે બોલી ઊંઘી જાઓ તો રોજ 80 વાળી આઈસ્ક્રીમ લાવું હું. ફેમિલી આટલું જુઠ્ઠું મને હજમ નહીં થતું હાર. તો નહીં ખવડાવી 80 વાળી આઈસ્ક્રીમ એ તો પેલી ફેર ખાધી હતી. ને આલી ફેર એક દાલ લાવ્યો તો હંતાડી ચી હંતાડી હંતાડી. હંતાડી ચાલ લાયા તા અમે તમે- માટે જેમ નતા લાયા હમણાં પેલી 10 વાળી ગુલ્ફી ખાધી છે જો 80 વાળી હતી. ઈ નહીં એક દાલ રાતે હું લાવ્યો તો ખબર હે આઈસ્ક્રીમ હા તે ફેમિલી મને હા ને એસિડિટી થઈ ગઈ તે એમાં મેં ઘરમાં કે- પી છે નહીં તો આ ઠંડુ દૂધ લાવવું જ હતી એટલે મેં હા ને આઈસ્ક્રીમ મંગાવી હતી એસિડિટી થઈ ગઈ હતી એટલે તો આ કે મેં 80 વાળી લાવવાની જ જો આવે ફેમિલી 20 વાળી હાલે સાતીમ ભરતું હોય એટલે તો હે મારા પપ્પા બકા હારા મોયલી લાવે એટલા માટે અને તમે લાવો ખાવ છો